जनमत न्यूज में आपनु स्वागत है। वडोदरा महानगरपालिका द्वारा आज महान स्वातंत्र्य सेनानी नेताजी सुभाषचंद्र बोઝની जन्मजयंती निमित्ते वडीवाड़ी विस्तार में आवेल तेमनी प्रतिमा ने पुष्पांजलि अर्पण करवामां आवी हती। आ निमित्ते महानगरपालिका द्वारा विशेष कार्यक्रमનું आयोजन करवामां આવ્યું હતું। कार्यक्रमમાં वडोदराना मेयर पिंकीबेन सोनीना वरद हस्ते नेताजी सुभाषचंद्र बोઝની प्रतिमाने पुष्पांजलि अर्पण करवामां आवी हती। आ अवसरे डेप्यूटी मेयर चिराग बारोट, धारासभ्य केयुरभाई रोकड़िया, काउंसिलर संगीताबेन चोकसी, काउंसिलर रीताबेन सिंह, काउंसिलर राजेशभाई प्रजापति, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव सहित अनेक काउंसिलरों तथा नगरजनों मोटी संख्या में उपस्थित रह्या हता तथा पुष्पांजलि अर्पण करी हती। नेताजी सुभाषचंद्र बोઝ भारतना स्वातंत्र्य संग्रामना अग्रणी नेताओमांना एक हता। तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा जेवा ओजस्वी नारा द्वारा तेमणे देशभरमा देशभक्ति अने बलिदाननी भावना जगावी हती। તેમનો ત્યાગ, શૌર્ય અને અડગ દેશપ્રેમ આજે પણ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોએ નેતાજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા નારા આપનાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષ ઓડિશા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મભૂમિ પર આ પરાક્રમ દિવસના કાર્યક્રમની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું અને ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમને વિશ્વ નેતાનું બિરુદ મળ્યું છે એવા નેતાજીના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આજના યુવાનોને પણ પ્રેરણાદાયી માર્ગદર્શન મળતું રહ્યું છે। એમની બહાદુરી, એમનો દેશપ્રેમ અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની એમની ભાવના જે તે સમયે આઝાદી માટે પોતે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી। જો એ ધારત તો તેમણે અંગ્રેજોના શાસનમાં સારામાં સારી ઉચ્ચ અધિકારી તરીકેની નોકરી પ્રાપ્ત કરી અને સુખ સગવડોની સુવિધાભર્યું જીવન ચોક્કસ જીવી શક્યા હોત, પરંતુ તેમણે દેશની આઝાદી માટે પોતે પોતાના કમ્ફર્ટ ઝોનને બાજુ પર મૂકી અને ખરા અર્થમાં પરિશ્રમને એમને પસંદ કર્યો હતો। એ સમય હતો જ્યારે આઝાદી માટે બધાએ એક થવાની જરૂર હતી। અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌએ એક સાથે એકતાથી રહેવાની જરૂર છે। ત્યારે નેતાજીના તે સમયના જીવનના સંસ્મરણોને આજે પણ આપણે એમાંથી નિરંતર પ્રેરણા લઈ રહ્યા છીએ। આજના આ પરાક્રમ દિવસ નિમિત્તે હું સૌને શુભેચ્છા આપું છું અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મજયંતિ અવસર નિમિત્તે પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડીવાડી ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને અધિકારીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा आ नारा साथे भारतने आज़ाद करावा माटे अने अंग्रेजोने भारतमांथी भगाड़वा माटे आज़ाद हिंद फौजना रचयिता सुभाषचंद्र बोઝજીની જ્યારે આજે જન્મ જયંતિ છે એમના ચરણોમાં હું વંદન કરું છું। એક બાજુ દેશને આઝાદ કરવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓ લાઠીઓ ખાઈ રહ્યા હતા, અહિંસક માર્ગે આંદોલન ચાલતું હતું। એક બાજુ ક્રાંતિકારીઓ પણ એ દેશને આઝાદ કરાવવા માટે લડત આપી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ નવીન વિચાર સાથે સુભાષચંદ્ર બોઝ દ્વારા સેના ઊભી કરવી અને દેશને આઝાદ કરવાનો પ્રયત્ન કરવો આ એ પોતાની અંદર એક મોટી વાત છે અને જેને આ અદ્ભુત પરાક્રમ કરીને દેખાડ્યું છે એવા સુભાષચંદ્ર બોઝ એ સર્વે દેશવાસીઓ માટે એક પ્રેરણાનું સ્ત્રોત છે। હું એમના નકશા કદમ પર આ દેશવાસીઓએ જે એમને દેશને આઝાદ કરાવવા માટે રાહ ચીંધી હતી, આજે દેશ માટે મરવાની જરૂર નથી, દેશ માટે જીવીને દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ એવો હું સર્વેને નમ્ર અનુરોધ કરું છું।